નમસ્કાર મિત્રો, આપ ગુજરાતી વ્યાકરણમાં ત્રીજો પ્રકાર જોવા જઈ રહ્યા છીએ. પ્રકારનું નામ છે પરિમાણ વાચક, અથવા તો એને બીજા નામે પણ ઓળખાય છે માત્રા સૂચક વિશેષણ. તો આ માત્રા વાચક વિશેષણ એટલે શું? તો કે જે કોઈ સંજ્ઞા આપેલી હોય એ સંજ્ઞાને કોઈ અમુક માત્રાથી દર્શાવવામાં આવતી હોય, એટલે કે કોઈ નક્કી ન હોય કે 3 4 અથવા તો 1 કિલો 2 કિલો આ એક માત્રા છે કે આટલા માત્રામાં. પણ અહીંયા જે લગભગ અથવા તો આપણે એમ કે લગભગ આટલા હશે, આપણે એમ કે લગભગ 2 વાગ્યા, આ એક લગભગની વાત. તો અહીંયા જે વાક્ય જે વ્યાખ્યા છે તે વ્યાખ્યામાં જુઓ તો જે વિશેષણ સંજ્ઞાની માત્રા કે પ્રમાણ દર્શાવે છે તેને પરિમાણ વાચક વિશેષણ કહે છે. તો કોઈ માત્રાને અથવા તો કોઈ અર્થને દર્શાવે છે તેને માત્રા વાચક વિશેષણ કહેવાય. તો ઉદાહરણ તરીકે આપણે વાક્ય લઈએ તો અહીંયા આગગાડીના ડબ્બામાં તો ખાલી જગ્યા ફૂંકાતી હતી, પણ શું અને કેટલી એની માત્રા તો દર્શાવવી પડે ને. તો અહીંયા આપણે એમ કહીએ કે ઘણી બધી બીડી. તો કે આગગાડીના ડબ્બામાં ઘણી બધી બીડી ફૂંકાતી હતી. કઈ વસ્તુ હતી અને કેટલી? તો કે ઘણી બધી, કોઈ ગણતરી હતી નહીં. એટલા માટે એ માત્રાને દર્શાવ્યું કે ઘણી બધી, કોઈ સંખ્યા નથી, એને માત્ર એની વ્યાખ્યા. ત્યાર પછી બીજું ઉદાહરણ તરીકે જોઈએ તો તેના હાથમાં ખાલી જગ્યા ફળો હતા. તો કે તેના હાથમાં ખાલી જગ્યા ફળો હતા, પણ કેટલા? 2 3 4, કોઈ સંખ્યા તો નથી. તો અહીંયા માત્ર એની માત્રા દર્શાવવાની છે. તો કે તેના હાથમાં થોડાક એટલે આટલા હોઈ શકે, આટલા હોઈ શકે. બહુ જાજા હોય તો આપણે એમ કહેવાય કે જાજા બધા, પણ અહીંયા તો થોડાક એટલે આટલા છે, ગણતરી નથી. ત્યાર પછી ત્રીજું, તો મારું ઘર નિશાળથી ખાલી જગ્યા દૂર છે. તો મારું ઘર કેટલું દૂર છે? તો કે 2 કિલોમીટર 3 કિલોમીટર, એવું કોઈ નક્કી નથી કર્યું, માત્ર થોડે એટલે નજીકમાં હશે, એટલે કહે છે કે થોડે દૂર છે. તો શું? મારું ઘર નિશાળથી થોડે દૂર છે, માત્રા એની દર્શાવવામાં આવી, એટલે માત્રા સૂચક વિશેષણ. આવી રીતે આપણે એના પછીનું જે ચોથો પ્રકાર છે એ આગળના વિડીયોમાં જોઈશું. નમસ્કાર.